હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહેસાણામાં વિકાસના નામે સરકારી મશીનરી અને જાહેર નાણાંનો કેવો આંધળો વહીવટ થાય છે। તંત્ર દ્વારા થોડા અઠવાડિયા પહેલા જ લાખો રૂપિયાના માતબર ખર્ચે એક નવો નક્કોર રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અણઘડ આયોજનના કારણે તંત્ર રોડ બનાવતી વખતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવાનું જ ભૂલી ગયું હતું, જેના પરિણામે સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। પોતાની આ હિમાલય જેવડી ભૂલ સમજાતા જ હવે તંત્રએ એક જ લાખોના ખર્ચે બનેલા નવા રોડને તોડી પાડવાની નોબત આવી છે। પાણીના નિકાલ માટે રોડનું ખોદકામ કરીને ગટર અને ઘરનાળું બનાવવાની કામગીરી શરૂ કરતા સ્થાનિક રહીશોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અગાઉથી તકનીકી તપાસ અને યોગ્ય પ્લાનિંગ કરાયું હોત તો જનતાના ટેક્સના નાણાંનો આ રીતે બગાડ ન થયો હોત। એક તરફ રોડ બનાવવાનો ખર્ચ અને હવે તેને તોડીને ફરી બનાવવાનો બેવડો બોજો સરકારી તિજોરી પર પડતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। છે કે આ રોડ છે લગભગ 15 થી 20 દિવસ થયા છે બનાવી, બરાબર ના આ રોડનું આ નાળું હતું પાણી જવાનું એ પહેલાથી હતું જ અહીંયા આવડો પાણીનો, બરાબર। તો આ લોકોએ રોડ બનાવવાવાળાએ પહેલા વિચાર કરવો જોઈએ કે અહીંયાથી પાણીનો આવડો છે તો આ હજુ પાઇપો પણ બહાર કાઢેલી જ છે જૂની, બરાબર। તો પહેલા થોડું વિચારીને અમને 15 દિવસ પહેલા અમને આનું સર્વે કર્યું હોય કે અહીંયાથી પાણી જાય છે તો આ પાણીનો નાળાનો પહેલો નિકાલ કર્યો હોય તો જે આ વધારતો નહીં તો લાખ 2 લાખ કે 10 લાખ રૂપિયા ખર્ચો પબ્લિકનો જે ટેક્સના પૈસા છે એ રોડ છે બેચરાજીથી ગાંધીનગર જોડતો, જે થોડા દિવસો પહેલાં જ બનાવ્યો હતો અને પછી એના પછી 1 મહિના પછી આ જે પાણીની સમસ્યા હતી આંબલેસણ ગામમાં એ લોકોએ ફરી તોડી અને બનાવ્યો। તો શું આ કામ કર્યા પહેલાં આ લોકોને સર્વે કરવું જોઈએ કે નહીં? જો સર્વે નહીં કર્યું હોય તો પછી આ પબ્લિકના નાણાંનો વ્યય થાય છે કે નહીં? તો એ જ પૈસા પબ્લિકના યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો હોય કે ના થયો હોય તો સરકારને ધ્યાન ના દોરવું જોઈએ આ વસ્તુ પર। આ જે રોડ તમે જે બતાવી રહ્યા છો એ રોડ છે આપણે 15-20 થી 1 મહિનાની વચ્ચે બનાવેલો રોડ છે અને અહીંયા આ રોડ ઉપર અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે, કેમ કે આ જે રોડ છે ને એની વચ્ચે અહીંયા પહેલાં ગટર છે, બરાબર। તો એ જે વખતે સર્વે કર્યો રોડનો એ વખતે એ લોકોને એટલી તો જાણ હશે ને કે અહીંયાથી જે ગટર લાઈન છે ગટર લાઈન વચ્ચે રોડ છે, તો એમને બી એ વખતે એમને આ નિર્ણય લેવો જોઈએ ને કે અહીંયા સર્વેમાં અહીંયા ગટર છે તો અહીંયા આપણે રોડ પહેલાં ગટરનું કરીએ ને, પછી આપણે રોડ કરીએ। તો એ લોકોએ એવું વિચાર્યું નથી, પહેલાં એમને રોડ બનાવી દીધો સરસ મજાનો અને પછી હવે 1 મહિના જેવું થવાયું પછી એમને ગટર લાઈન ચાલુ કરી।